ઓમ શાંતિ. આજે આપણે એક પ્રેરણાદાયક વાર્તા સાંભળીશું. સ્વર્ગ લોકમાં એકવાર નારદજી અહીંયાથી તૈયાર એવી ખીટપીટ ચાલતી હતી. વિષ્ણુ ભગવાનને લાગ્યું કે આ નારદજી અહીંયાથી બ્રહ્મલોકમાં અને કૈલાસ પર્વત ઉપર એમ ચારે બાજુ બધે અહીંયાની વાત ત્યાં અને ત્યાંની વાત અહીંયા કરે છે, એટલા માટે આમનું કંઈક કરવું પડશે. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને કીધું કે થોડોક સમય તમે પૃથ્વી લોક ઉપર જઈ આવો, ત્યાં જઈ અને ત્યાં રહો. તો નારદજીને પૃથ્વી લોક ઉપર મોકલ્યા. નારદજીએ બહુ ઈચ્છા હતી કે હું તો ત્યાં જઈ અને સત્સંગ કરાવીશ અને બધાને ભક્તો બનાવી દઈશ. તો એમને એક સરસ ઘર, મોટું ગામ છે ને એ શોધી અને ગામમાં જાય છે. ગામમાં જઈ અને બધા લોકોને વાતો કરે છે કે હું રોજ સત્સંગ તમને સંભળાવીશ. ગામના ચોરે સાંજે 7 થી 8 સત્સંગ ચાલશે, ત્યાં બધા હાજર રહેજો. તો સાંજે જેવો સમય થયો કથાનો, તો બધા ગામના લોકો ત્યાં હાજર થયા. નારદજીએ સરસ ભગવાનની વાતો સંભળાવી. ગામવાળા બહુ જ ખુશ થયા. તો રોજ એવી રીતે નારદજી રાત્રે સત્સંગ કરાવતા હતા. ગામના બધા લોકો હાજરી આપતા હતા અને બધા ખુશ થતા હતા. નારદજીને આવી રીતે 1 મહિનો વિતાવ્યો. 1 મહિના પછી એમને એવું લાગ્યું કે આ બધા ભક્તો છે ને હવે તૈયાર થઈ ગયા છે. ભક્તોની ઈચ્છા હતી કે અમે બધી સરસ કથાઓ સાંભળી ભગવાનની, હવે ભગવાનના દર્શન કરવા છે. તો તમે તો વિષ્ણુ લોકમાં જાઓ છો, ભગવાનની જોડે વાતો કરો છો, ભગવાનને મળો છો, તો અમને પણ ક્યારેક પણ ભગવાનના દર્શન કરાવો. તો એવી ઈચ્છા બધાએ વ્યક્ત કરી. તો નારદજી વિષ્ણુ લોક પહોંચ્યા. ત્યાં જઈને ભગવાન વિષ્ણુની જોડે વાત કરી કે ગામજના જે બધા કથા સાંભળે છે, બધા સરસ ભક્તો તૈયાર થઈ ગયા છે, તો એ લોકોની ઈચ્છા છે કે ભગવાનના દર્શન કરીએ, તો તમે આવો અને બધાને દર્શન આપો. તો વિષ્ણુજીએ કીધું કે હજુ એ લોકોને વધારે તૈયાર કરો. 1 મહિનો જ હજુ કથા સાંભળી છે, તો 1 મહિના કરતા હજુ વધારે 3-4 મહિના કથા સંભળાવો, હજુ પાકા ભક્તો બનાવો. તો નારદજી નીચે આવે છે, ગામજનોને વાત કરે છે કે હજુ તમે વધારે કથા સાંભળો અને સરસ તૈયાર થાઓ. તો બધા રાબેતા મુજબ રોજ સાંજ પડે 7 વાગે બધા હાજર થાય. 7 થી 8 કથા ચાલે અને બધા શાંતિથી એકાગ્રતાથી કથા સાંભળતા હતા. આવી રીતે 3-4 મહિના ઓર વિતાવે છે. બધા સરસ ભગવાનની વાતો સાંભળે છે, બધા ખુશ થાય છે. હવે પાછા બધા એમનો પ્રશ્ન કહે છે કે ભગવાનના દર્શન કરવા છે. તો પાછા નારદજી ઉપર વિષ્ણુ લોકમાં જાય છે. જઈ અને ભગવાનની જોડે વાતો કરે છે કે ભગવાન હવે આટલા સમયથી આ લોકો કથાઓ સાંભળે છે, તો સરસ ભક્તો બની ગયા છે, તો હવે તમારા દર્શનની ઈચ્છા છે લોકોને, તો હવે તમે આવો અને એ લોકોને દર્શન આપો. તો ભગવાને પાછો બીજો સવાલ આપ્યો કે હજુ પણ થોડોક સમય તમે એ લોકોને તૈયાર કરો, હજુ દર્શનના માટે તૈયાર નથી, તો હજુ બીજા 3 મહિના વિતાવો. પાછા નારદજી નીચે પૃથ્વીલોકમાં આવે છે. ત્યાં આવી અને બધાને પાછા સમજાવે છે કે હજુ થોડી કથા સાંભળો, ભગવાન દર્શન આપવા માટે તમને આવશે. તો બધા રાબેતા મુજબ રોજ સાંજે કથા સાંભળવા આવતા હતા. બધા સુંદર રીતે કથા સાંભળી અને બધા ખુશ થતા હતા. આવી રીતે ઓર પાછા 3 મહિના વિતાવે છે. 3 મહિના વિતાવે છે એટલે પાછા ઉપર વિષ્ણુ લોકમાં નારદજી જાય છે. જઈ અને વાત કરે છે વિષ્ણુ ભગવાનને કે હવે તમે બધા ભક્તો તૈયાર થઈ ગયા છે, એમને તમારા દર્શનની ઈચ્છા છે, તો આવીને બધાને દર્શન આપો. તો વિષ્ણુ ભગવાનને લાગ્યું કે હવે મારે નીચે જવું પડશે. તો એમને તૈયાર તો થયા, પરંતુ કંઈક શરતો મૂકી કે બધા હું ગામના ચોરે બેસીશ અને ત્યાં બધા ગામજનો આવશે. તો નારદજી કે સારું, આપણે જ્યાં સત્સંગ ચાલે છે રોજ, એ ગામનો ચોરો છે, ત્યાં તમને બેસાડીશું અને બધા ભક્તો આવશે ત્યાં અને તમારે દર્શન આપવાના છે. તો વિષ્ણુ ભગવાન નીચે પૃથ્વીલોકમાં આવે છે નારદજી સાથે. જે ગામનો ચોરો હતો ત્યાં વિષ્ણુ ભગવાન બેસે છે. નારદજી ગામમાં જઈ
અને બધાને કહે છે કે ભગવાન આયા છે, ભગવાનના દર્શનનો લાભ લેવા માટે બધા પહોંચો. બધા આવો એટલે જેવું બધાને ખબર પડે છે કે ભગવાન આવી ગયા છે ગામના ચોરે, તો જે બી કામ કરતા હોય છે એ કામ મૂકી અને એવા જ ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જેવા બધા 4-5 ડગલા આગળ વધે છે તો ગામનું જે ઘર હતા, ઘરના જે આંગણા હતા, એ આંગણામાં શું થાય છે? હીરાનો વરસાદ થાય છે. તો બધાએ જોયું કે આ તો હીરા પડે છે. તો બધા શું કરવા લાગ્યા? ગામના 75% લોકો હીરાનો વીણવા માટે લાગી ગયા કે થોડા હીરા વીણી લઈએ. આવા હીરા આપણે જીવનમાં જોયા નથી, ક્યારે મળ્યા નથી. તો થોડાક હીરા વીણી અને તિજોરીમાં આપણે મૂકી દઈએ અને પછી ભગવાનના દર્શનનો લાભ લેવા માટે જઈએ. તો એટલા માટે બધા શું કરે છે? હીરા વીણવા લાગી જાય છે. હવે 25% લોકો છે ને, એમને એવું લાગે છે કે નહીં, ભગવાન આયા છે, ભગવાન જતા રહેશે, એમનો દર્શનનો જે સમય છે પૂરો થઈ જશે. હીરામાં જો સમય આપીશું વીણવામાં તો એમાં સમય છે અમારો જતો રહેશે. એટલે એ લોકો ધ્યાન આપ્યું નહીં. એ આંગણાથી બહાર વાસમાં જે ગામનું જે હોય આગળ, એ બધા ચોરે પહોંચવા માટે નીકળે છે. થોડાક ડગલા ઓર બધા આગળ નીકળે છે, ઘરની પોતપોતાના ઘરથી બધા આગળ નીકળે છે. એટલે શું થાય છે કે સોનાનો વરસાદ થાય છે. હવે બધાએ જોયું કે આ તો સોનાનો વરસાદ થઈ રહ્યો છે. તો એમાંથી અડધા લોકો છે ને સોનું જોઈને આકર્ષિત થઈ ગયા અને સોનું લેવા માટે ત્યાં લાગી ગયા. હવે અડધા લોકો છે એમને એવું થયું કે નહીં, ભગવાન આયા છે, ભગવાનનો દર્શનનો લાભ જીવનમાં એકવાર મળી રહ્યો છે. તો એ લોકો સોના સામું ધ્યાન આપ્યું નહીં અને થોડાક લોકો સોનામાં ધ્યાન આપ્યા વગર એ લોકો ચાલવા લાગ્યા. થોડાક આગળ ગયા એટલે શું થયું? સોનામાંથી હવે ચાંદીનો વરસાદ થયો. ચાંદીનો વરસાદ થયો એટલે થોડાક લોકોને એવું થયું, એમાંથી જે થોડાક લોકો વધ્યા હતા એમાંથી એવું થયું કે નહીં, સોનું જવા દીધું, હીરા જવા દીધા, હવે આ ચાંદી છે એ જતું રહેશે. તો લાવો થોડું વીણી દઈએ. તો વીણવા માટે લાગી જાય છે કે ભગવાન તો બેઠા જ છે ચોરે, તો એમના દર્શનનો લાભ પછી લઈ લઈશું. થોડુંક સોનું અને ચાંદી ને બધું લઈ તિજોરીમાં મૂકી અને પછી દર્શન કરવા માટે જઈશું. તો થોડાક 5 જેટલા લોકો છે ચાંદીને વીણવા માટે લાગી જાય છે. હવે થોડાક 5 જેટલા લોકો હોય છે એ આગળ વધે છે. હવે 5 જેટલા લોકો છે એમને વિચારો ચાલે છે. અમુક એમાંથી 3 જણાને વિચાર ચાલે છે કે ગામના જે બી બધા લોકો હતા એમાંથી ખાલી અમે 5 જણા જ છીએ અને બધા જે સોનાનો, હીરાનો અને ચાંદીનો વરસાદ થયો છે તો એ લેવા માટે, એ બધાને ભેગું કરવા માટે ત્યાં રોકાઈ ગયા છીએ. તો અમે 5 જણા જ છીએ. તો એમાંથી 3 જણાના વિચાર બદલાણા. એ લોકો પાછા વળી ગયા અને સોનું, હીરા અને જે ચાંદી હતું એ વીણવામાં લાગી ગયા. હવે એવું થાય છે કે 2 વ્યક્તિઓ જ વધે છે. હવે 2 વ્યક્તિઓ ચાલવા હોય છે. એમના અંદરથી ભગવાનના દર્શનની બહુ ઈચ્છા હોય છે કે ભગવાનના દર્શન જીવનમાં એક જ વાર થઈ રહ્યા છે, એનો લાભ લઈ લઈએ. તો એ જ વિચારોથી એ 2 વ્યક્તિ ચાલી રહ્યા છે. હવે છેલ્લે ચોરા સુધી પહોંચે છે 2 વ્યક્તિઓ. છેલ્લે ભગવાનનો ચહેરો દેખાઈ રહ્યો છે. હવે એવું થાય છે કે ભગવાન પાસે એક માયા રચે છે. વચ્ચે બંનેની આગળ વચ્ચે ભગવાન અને એ ભક્તોની વચ્ચે ભગવાન શું કરે છે? અગ્નિ પ્રગટ કરે છે. હવે 2 માંથી એક વ્યક્તિ હોય છે. હવે એ વ્યક્તિને એમ થાય છે કે આ વચ્ચે જે અગ્નિ છે, અગ્નિને ઓળંગીને જઈશ તો બળી જઈશ, મારું શરીર છે ને સળગી જશે. હવે એ ડરના કારણે ત્યાં જ ઉભો રહે છે વ્યક્તિ. અને એમાંથી હવે એક વ્યક્તિ એવો હોય છે કે નહીં, ભગવાન જે થવું હોય થાય, પણ ભગવાનને જેવું જોઈ રહ્યો છું એ ભગવાનના ખોળામાં જઈને બેસી જાઉં. તો એવી ઈચ્છા સાથે અગ્નિને સામે રાખતો નથી, ધ્યાન આપતો નથી અને એના કોઈ ડર અને કોઈ ધ્યાનમાં આપ્યા વગર એ વ્યક્તિ અગ્નિમાંથી બી આગળ વધી જાય છે અને છેલ્લે ભગવાનના સામે જઈ ભગવાનના દર્શન કરી ભગવાનના ખોળામાં બેસી જાય છે અને છેલ્લે ભગવાનને મળે છે. હવે નારદજીએ જોયું કે આખું ગામ વર્ષ સુધી કથા સાંભળતું હતું, ધ્યાનથી માયાને છોડવાની આ બધું મારા નારદજી સંભળાવતા હતા.
તો બધા ખુશ થતા હતા. નારદજીને એમ કે બધાને માયાને છોડી દીધી છે. હવે છેલ્લે પરિણામ જ્યારે મળ્યું ત્યારે નારદજીને ખબર પડે છે કે આ ગામમાં જેટલા બી વ્યક્તિઓ બધા સાંભળતા હતા એમાંથી આ એક વ્યક્તિ એવા છે કે છેલ્લે ભગવાનના ભગત બનવા માટે તૈયાર થઈ ગયા છે. બધી જ માયા જે હતી એમાંથી પસાર થયા છે અને છેલ્લે પાકા ભગત બને છે. તો એ રીતે આપણા જીવનમાં પણ ભગવાને અનેક માયાઓ મૂકી છે. ભગવાનના આપણે દર્શન કરવા માટે, ભગવાનને મેળવવા માટે ઘણી ઈચ્છાઓ હોય છે દરેકની. તો આપણે આગળ વધીએ છીએ, પરંતુ એમાં એવું થાય છે કે ઘણી બધી માયા ઝાડ વચ્ચે પસાર થાય છે અને માયામાંથી આપણે નીકળવાનું હોય છે. એમાં આપણે ક્યાંક ને ક્યાંક ફસાઈ જઈએ છીએ. આ બધી માયામાંથી નીકળી જઈએ છીએ, છેલ્લે ભગવાન મળી જાય છે. એના માટે ભગવાન છેલ્લે પરીક્ષાઓ ઘણી બધી લે છે, પરંતુ આપણે ડર્યા વગર, ગભરાયા વગર ભગવાન માટે એટલો પ્રેમ હશે તો આપણે છેલ્લે ભગવાનને મેળવી શકશું. તો જીવનમાં આપણે બી ભગવાનને મેળવવા હોય તો ઘણી બધી માયા છે, માયામાંથી આપણે પ્રસાર થઈ શકવું પડશે અને એમાંથી આપણે નીકળીશું ત્યારે જ ભગવાનના દર્શન થશે. ઓમ શાંતિ.